સુરેન્દ્રનગરના લીંબડીની વોરા સોસાયટીમાં મોડી રાત્રે એક કાળજું કંપાવી દે તેવી ઘટના બની. મૃતકના પરિજનોના જણાવ્યા અનુસાર દંપતી રાત્રે મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ ગયું હતું. તે દરમિયાન મોબાઈલની બેટરી ફાટતા આગની જ્વાળાઓ આખા ઘરમાં પ્રસરી ગઈ હતી અને પતિ પત્ની ઊંઘમાં જ આગમાં હુમાઈ ગયા હતા. બીજી તરફ સરકારી તંત્ર અને તપાસનીશ અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું જણાય છે. આ દુર્ઘટનામાં જ્યારે ધારાસભ્ય કિરીટસિંહ રાણા સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા ત્યારે લોકોએ તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે લીંબડી નગરપાલિકા પાસે ફાયર ફાઇટરની પૂરતી સુવિધા જ નથી. જ્યારે આગ લાગી ત્યારે સુરેન્દ્રનગરથી ફાયર ટીમ બોલાવવી પડી હતી, પરંતુ તે પહોંચે તે પહેલા જ દંપતીએ દમ તોડી દીધો હતો. જો સ્થાનિક સ્તરે સુવિધા હોત તો કદાચ આજે આ બંને જીવ બચી ગયા હોત. સ્થાનિકોનો આક્ષેપ છે કે એક તરફ સ્માર્ટ સિટીની વાતો થાય છે અને બીજી તરફ તાલુકા મથકે આગ બુઝાવવાના પૂરતા સાધનો પણ નથી. તમારા મતે આ નિર્દોષ દંપતીના મોત પાછળ ખરેખર દોષિત કોણ? શું નામ તમારું? મારું કલીમુદ્દીન તાયર અલી. શું બનાવ બન્યો? આ મોબાઈલ છે ને ચાર્જમાં મૂકેલો સોફા ઉપર, એ મોબાઈલ ફાટ્યો એટલે સોફા હરી ગયા ને પછી બધું આગ ચાલુ થઈ ગયું. ફાયર આવી ગઈ હતી? ફાઈટર નું પછી આવી 12 વાગ્યા પછી ને 11 વાગ્યા આસપાસમાં ભડાકા ચડાકા થયા હતા. બધા આવી ગયા હતા આજુબાજુ? પોલીસ વાળા બધા આવી ગયા હતા. પોલીસ ખાતું ફાયર નો આવી? ફાયર નહોતા આવ્યું. મ્યુનિસિપાલિટી જોઈ પેલા